નમસ્તે બધાને. આપણે ગયા લેક્ચરની અંદર જુદી જુદી વર્ગીકરણની કક્ષાઓ જોઈ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા તો વિભાગ અને સૃષ્ટિ. એમાં આપણે જોયું કે જુદા જુદા સજીવોનું આ રીતે જે જાતિથી સૃષ્ટિ તરફ આપણે વર્ગીકરણ કરીએ તો આપણે જોયું હતું કે એની અંદર કેટલાક લક્ષણો જે છે એની અંદર આપણને સામ્યતા જોવા મળે, કેટલાક લક્ષણો છે એની અંદર આપણને ભિન્નતા જોવા મળે. પણ આપણે જાતિથી જો સૃષ્ટિ તરફ એટલે કે ઉપર તરફ જો આપણે જઈએ તો એની અંદર સામ્યતાનું પ્રમાણ છે એ ઘટતું જાય. જાતિથી સૃષ્ટિ તરફ આપણે જઈએ તો એની અંદર સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જશે. જે લક્ષણો જાતિમાં હશે એ લક્ષણો જે છે એ એના તરફથી ઉપર તરફ જઈએ તો એ ઘટતા જાય. અને એ જ રીતે આપણે જોયું હતું કે સૃષ્ટિથી આપણે નીચે તરફ પ્રજાતિ કે જાતિ તરફ જઈએ તો લક્ષણોની અંદર એની સામ્યતા છે વધતી જાય, લક્ષણોની સમાનતા છે આપણને વધતી જતી જોવા મળશે. એટલે આ રીતે આવા જે સજીવો છે એના જુદા જુદા પ્રકારના આવા લક્ષણોના આધારે આપણે જોઈએ તો એને આપણે અલગ અલગ આવા વર્ગકની અંદર મૂકી શકીએ. અને આવા પ્રકારના વર્ગક તરીકે જે આપણે ગયા લેક્ચરની અંદર જે બધા વર્ગકો જોયા એ વર્ગકો જુદા જુદા સજીવોની અંદર આપણે એને અલગ અલગ રીતે લઈ શકીએ અને એનું વર્ગીકરણ છે આપણે કરી શકીએ. આ રીતે જે આ બધા વર્ગક જે આપણને આપેલા છે, બધી જે શ્રેણીઓ આપેલી છે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, એ આપણે બરાબર ધ્યાનમાં રાખવાની. પણ સૌથી અગત્યની બાબત આપણને આ કોષ્ટકની અંદર આપેલી છે. કોષ્ટકની અંદર આપણને 4 સજીવોના ઉદાહરણ આપેલા છે, જેમાં 2 પ્રાણીઓ છે અને 2 વનસ્પતિ છે. એની અંદર એના વર્ગીકરણ પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા વિભાગ એનું વર્ગીકરણ આપણને આપેલું છે, જે ખાસ કરીને આપણને MCQ પ્રશ્નોની અંદર અને નીટની દ્રષ્ટિએ એના માટે ઉપયોગી છે. જેમાં પહેલું આપણું જ વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ. આમ જોઈએ તો અત્યારે આધુનિક જે મનુષ્ય છે એનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ સેપિયન્સ છે. પણ આપણે અત્યારે હોમો સેપિયન્સ એવા નામથી એને લઈએ છીએ. પણ ખરેખર આપણું જે વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ છે, એમાં 3 શબ્દો છે. અને 3 શબ્દો એટલા માટે છે કે મનુષ્યની અંદર જે આપણે જોયું ને કે જે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એમાં ઉપ જે શબ્દ લગાડીને આપણે આવી શ્રેણીઓ છે એ બનાવી શકીએ. એમાં અહીંયા જે મનુષ્યની અંદર આવી ઉપજાતિ પણ જોવા મળે છે. અને આવી ઉપજાતિના આધારે જુદા જુદા જે સજીવો છે એને આપણે લઈ શકીએ. અને એના આધારે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે એ 3 શબ્દો દ્વારા આપવામાં આવેલું છે, હોમો સેપિયન્સ સેપિયન્સ. જેમાં સેપિયન્સ સેપિયન્સ એવા 2 શબ્દોમાં છેલ્લો જે સેપિયન્સ શબ્દ છે એની ઉપજાતિ દર્શાવે, એની ઉપજાતિ દર્શાવે છે. હવે મનુષ્યનું જે વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, એમાં તો આપણે જાણીએ છીએ કે હોમો એની પ્રજાતિ અને સેપિયન્સ એની જાતિ દર્શાવે છે. એટલે કોષ્ટકની અંદર એની જાતિ જે છે એ એના નામની અંદર જ આવી ગઈ, એટલે અલગ આપણને ખાનું આપ્યું નથી. સીધું પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ એ જ આપેલું છે. તો મનુષ્યની પ્રજાતિ કઈ તો કે હોમો. મનુષ્યનું કુળ કયું તો કે હોમિનીડી, હોમિનીડી. એનું ગોત્ર કયું તો કે પ્રાઇમેટા, પ્રાઇમેટા. એનો વર્ગ કયો તો કે સસ્તન. મનુષ્ય છે સસ્તન વર્ગનું પ્રાણી છે. અને એનો સમુદાય કયો તો કે મેરુદંડી છે. આપણે જોઈ ગયા આગળના લેક્ચરની અંદર મેરુદંડી સમુદાયની અંદર બધા જ
આવા સસ્તન પ્રાણીઓ, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ એનો સમાવેશ કરવામાં આવે છે. એ રીતે ઘરમાખી એનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા. તો એમાં મસ્કા જે છે એની પ્રજાતિ છે અને ડોમેસ્ટિકા જે છે એ એની જાતિ છે. એ જ રીતે એનું કુળ મસ્કીડી, એનું ગોત્ર જે છે એ ડિપ્ટેરા, એનો વર્ગ જે છે એ કીટક અને એનો સમુદાય જે છે એ સંધિપાદ. તો આ રીતે આ ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ થયું. એને આપણે આવા બે શબ્દ દ્વારા લઈ શકીએ અને પછી એનો છેક આપણે સમુદાય કે એની જે સૃષ્ટિ, તો આપણે જે મનુષ્ય માટે એને પ્રાણી સૃષ્ટિ કહીએ અને વનસ્પતિ હોય તો એમાં વનસ્પતિ સૃષ્ટિ આપણે લઈએ છીએ. એટલે એની સૃષ્ટિ જે છે એ આ રીતે આવશે. એ જ રીતે બે આપણને વનસ્પતિના નામ આપ્યા છે, આંબો અને બીજું ઘઉં. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, જેમાં મેન્જીફેરા જે છે એની પ્રજાતિ દર્શાવે અને ઇન્ડિકા છે એની જાતિ દર્શાવે. એ જ રીતે એના કાર્ડિયેસી એ આંબાનું કુળ છે, એના કાર્ડિયેસી. સેપિન્ડેલસ એ એનું ગોત્ર છે, સેપિન્ડેલસ. એ રીતે સેપિન્ડેલ્સ એમ પણ વચી શકે, સેપિન્ડેલ્સ, સેપિન્ડેલ્સ. એ રીતે વર્ગ એનું દ્વિદળી. વનસ્પતિના મુખ્ય બે વર્ગ છે, એક દળી અને દ્વિદળી. એમાંથી આ આંબો છે એ દ્વિદળીની અંદર આવે. એ તો એના લક્ષણ આપણે જાણીએ છીએ કે જેમાં બે બીજ છે એ બે બીજપત્રના બનેલા હોય, એવા બધા વનસ્પતિને આપણે દ્વિદળી કહીએ છીએ. અને જેમાં એક જ બીજપત્ર હોય તો એને આપણે એકદળી તરીકે ઓળખીએ છીએ. અને એનો સમુદાય જે છે એ આવૃત બીજધારી, એટલે કે એના જે બીજ હોય એની ફરતે બીજાવરણ અને ફલાવરણ એમ બે પ્રકારના આવરણ છે આવેલા હોય, એટલે એને આવૃત બીજધારી કહેવાય. બીજની ઉપર જે આવરણ હોય એને બીજાવરણ કહેવાય. અને એની સૌથી બહારની બાજુએ જે બીજું આવરણ હોય તો એને ફલાવરણ કહેવાય. એટલે બીજાવરણ અને ફલાવરણ બે જોવા મળે એટલે એને આવૃત બીજધારી કહેવાય. જેની અંદર ખાલી બીજાવરણ જોવા મળતું હોય, ફલાવરણ આવેલું ન હોય તો એવી વનસ્પતિને આપણે અનાવૃત બીજધારી કહીએ છીએ. એટલે આ જે વનસ્પતિ જે છે એના મુખ્ય બે વિભાગ આવશે. આપણે પ્રાણીઓમાં જેમ સમુદાય લઈએ છીએ, વનસ્પતિના બે વિભાગ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. એમાં આપણને જે બે ઉદાહરણ આપેલા છે એ બે ક્યાં છે? આવૃત બીજધારીના છે. અનાવૃત બીજધારીના આગળ પછી ઉદાહરણ આવશે, સાયકસ છે, પાઇનસ છે, એ બધી જે વનસ્પતિઓ છે એને અનાવૃત બીજધારી વનસ્પતિઓ કહેવાય. એ રીતે ઘઉંનું જે વૈજ્ઞાનિક નામ છે એ ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ એસ્ટિવમ. જેમાં ટ્રિટિકમ એ એની પ્રજાતિ દર્શાવે અને એસ્ટિવમ જે છે એની જાતિ દર્શાવે. એ રીતે ઘઉંનું કુળ છે એ પોએસી, ઘઉંનું ગોત્ર છે એ પોએલ, ઘઉંનો વર્ગ છે એ એકદળી અને એનો વિભાગ છે એ આવૃત બીજધારી. એટલે આ રીતે આપણને અહીંયા ચાર સજીવોના એના વર્ગીકરણની કક્ષાઓ દર્શાવેલી છે. આ બધી કક્ષાઓ છે, પ્રજાતિ, જાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા વિભાગ, એની કક્ષાઓ છે. અને એ રીતે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. તો આ રીતે આ કોષ્ટકની અંદર એનું વૈજ્ઞાનિક નામ તો ખરું જ, પણ એ ઉપરાંત ખાસ કરીને વૈજ્ઞાનિક નામ આપણને યાદ આવે એટલે જાતિ અને પ્રજાતિનો ખ્યાલ આવી જાય. પછી એનું કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય તો આપણે જાણીતા હોય એવા નામ છે. ખાલી આપણે કુળ અને ગોત્ર છે એને જ આપણે યાદ રાખવાના છે.
એટલે આપણને એ રીતે પૂછવામાં કોઈ MCQ પ્રશ્નની અંદર એ રીતે પૂછેલું હોય કે દાખલા તરીકે નીચેનામાંથી મનુષ્યનું ગોત્ર કયું છે, તો એની અંદર એનું ગોત્ર કયું આવશે? 4 વિકલ્પ હોય એમાંથી એનું ગોત્ર છે પ્રાઇમેટ છે. નીચેનામાંથી ઘઉંનું કુળ કયું છે? તો 4 વિકલ્પ આપેલા હોય એમાંથી જે વિકલ્પ પોએસી હોય તો એનું કુળ. એ રીતે ઘણી વખત આપણને એનાથી ફેરવીને પણ પ્રશ્ન પૂછે. આપણને એમ કહે કે ટ્રિટિકમની અંદર કઈ વનસ્પતિનો સમાવેશ થાય? પછી આપણે 4 વિકલ્પ આપેલા હોય કે આંબો ને ઘઉં ને જુવાર ને બાજરો, તો એની અંદર જે ઘઉંનો સમાવેશ થાય. તો આ રીતે આપણને એના MCQ પ્રશ્ન છે એ પૂછવામાં આવે. એ રીતે બાકીના જે આપણે વર્ગથી શરૂ કરી અને આગળના જે સમુદાય અને વનસ્પતિમાં વિભાગ અને એ બધા જે એના સૃષ્ટિના અને બધા લક્ષણો છે એ પાછા આપણે વર્ગીકરણની અંદર બધા એકદમ વિસ્તારથી જોવાના છે. એટલે એનો ત્યારે આપણને વધારે ખ્યાલ છે આવશે. એટલે આ રીતે આપણે આ વર્ગીકરણની જુદી જુદી જે બધી પ્રક્રિયાઓ છે એ જોઈ કે જુદા જુદા સજીવોનું વર્ગીકરણ કરી અને આપણે એને અલગ અલગ આવા વિભાગની અંદર કે એના જૂથની અંદર આપણે મૂકીએ છીએ. અને આપણે જોયું કે વિભાગ કે જૂથ જે છે એને આપણે વર્ગીકૃત શ્રેણી તરીકે ગોઠવીએ તો એની અંદર આપણે પ્રજાતિ, જાતિ એ રીતે એનું સૌથી નાનો જે એકમ છે એ જાતિ આવશે, ત્યાર પછી પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા તો વિભાગ અને સૃષ્ટિ. આ રીતે આપણે એનું વર્ગીકરણ છે એ કરી શકીએ. એટલે આ રીતે વર્ગીકરણની જુદી જુદી પ્રક્રિયાઓ છે આપણે જોઈ. હવે આવો વર્ગીકરણનો આપણે અભ્યાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? વર્ગીકરણના અભ્યાસ માટે આપણે શું કરી શકીએ? કઈ રીતે વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવે? તો વર્ગીકરણના જુદા જુદા અભ્યાસ માટેના સાધનો, વર્ગીકરણના સાધનો, ટેક્સોનોમિકલ એડ્સ, વર્ગીકરણના જુદા જુદા સાધનો જેને આપણે ટેક્સોનોમિકલ એડ્સ તરીકે ઓળખી શકીએ. વર્ગીકરણના સાધનો કે આપણે વર્ગીકરણ કરવું હોય તો શેની જરૂર પડે? જ્યાં આપણે અભ્યાસ કરવો હોય તો શેની જરૂર પડશે? તો કે પહેલાં આપણે જે તે બુકની જરૂર પડે. એ બુકની અંદર જે તે ટોપિક જે છે એને આપણે વાંચીએ, પછી એને લખવા માટે પેનની જરૂર પડે, પછી એના અંદરથી આપણે MCQ પ્રશ્નો છે એ બનાવીએ, પછી આપણી પાસે એવી રેફરન્સ બુક કોઈ હોય એની અંદરથી MCQ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ, અને પછી એના માટેનું પેપર આપણને જરૂર પડે. તો પેપર આપણી પાસે કાં તૈયાર હોય અથવા તો શિક્ષકો આપણને કાઢીને આપે. તો આ બધા એના સાધનો થયા. હવે આવા બધા સાધનો હોય તો આપણે સારી રીતે ભણી શકીએ. એમ વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો એના માટે કયા સાધનોની જરૂર પડશે? તો એની અંદર આપણે બધા સજીવોની માહિતી છે એ હોવી જરૂરી છે. તો એની અંદર આવતા આવા સજીવોના લક્ષણોનો આપણે અભ્યાસ કરી શકીએ એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે કોઈ પણ પ્રકારના સજીવોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણા માટે કઈ રીતે ઉપયોગી એ આપણને પ્રશ્ન થાય. શા માટે આપણે આવા સજીવોનો પહેલાં તો અભ્યાસ જ કરવો જોઈએ? તો એનો અભ્યાસ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો અહીં આપણને એની પહેલાં માહિતી આપી છે કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોનો વિવિધ જાતિઓનો વર્ગીકરણ અભ્યાસ કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્ય આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. વર્ગીકરણનો અભ્યાસ એ ઘણી રીતે ઉપયોગી છે. એનો અભ્યાસ જે છે એ આપણા માટે
ઘણી રીતે ઉપયોગી છે. જેમ કે ખેતીવાડીની અંદર એનો અભ્યાસ છે એ ઉપયોગી છે. ખેતીવાડીની અંદર આપણે અલગ અલગ પ્રકારના પાકનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એનો અભ્યાસ જે છે એ કર્યો હોય તો આપણને એનો ખ્યાલ આવે. અલગ અલગ સંકર જાતિઓની વનસ્પતિઓ, કઈ વનસ્પતિને ઉગાડવી, એના લક્ષણો ઉપરથી પણ એનો ખ્યાલ આવે કે એની અંદર કંઈ રોગ છે કે નહીં. એ રીતે વનવિદ્યા આપણે જે જંગલની અંદર વૃક્ષોનો વિકાસ કરવા માટે, પછી ઉદ્યોગોની અંદર જુદા જુદા પ્રકારના ઉદ્યોગોની અંદર અલગ અલગ વનસ્પતિઓની અંદરથી જુદી જુદી બધી પ્રક્રિયાઓ દ્વારા ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવતી હોય. એ જ રીતે દરેક સજીવો જે છે એ ખોરાકની દ્રષ્ટિએ મોટે ભાગે વનસ્પતિઓ ઉપર જ આધારિત છે. એટલે એ જુદા જુદા આવા જૈવિક સ્ત્રોત કે જેમાંથી આપણને ખોરાક તો મળી જ રહી, આ ઉપરાંત અન્ય બધી વસ્તુઓ પણ આપણને એની અંદરથી મળી શકે અને એનો આપણે ઉપયોગ છે એ કરી શકીએ. આ બધી માહિતી માટે આપણી પાસે જૈવ વિવિધતાની જાણકારી જરૂરી છે. ખેતીવાડીની અંદર, વનવિદ્યાની અંદર, ઉદ્યોગોની અંદર જૈવિક સ્ત્રોતોનો વિકાસ કરવા માટે જો આપણે અલગ અલગ વનસ્પતિઓનો ખ્યાલ હોય તો એના સંકરણ દ્વારા નવી જાતિઓનો વિકાસ કરી શકાય, જેનો આપણે ખેતીવાડીની અંદર, કૃષિ વિદ્યાની અંદર એનો ઉપયોગ કરી શકીએ. જે નવી નવી જાતિઓ, સંકર બિયારણો, જેને આપણે હાઇબ્રિડ બિયારણો કહીએ છીએ, એ બધા આ રીતે જ બનાવવામાં આવે છે કે એની અંદર અલગ અલગ જાતિઓનું સંકરણ કરી અને મેળવવામાં આવે. હવે એના માટે એવી જાતિઓ કઈ એનો પહેલાં અભ્યાસ કરવો પડે અને પછી એનો અભ્યાસ કરી અને એના વિશેની માહિતી છે આપણે મેળવી શકીએ. એટલે આ રીતે જુદા જુદા પ્રકારના સજીવોના અભ્યાસ માટે જીવ વિવિધતાનું જ્ઞાન છે એ જરૂરી છે. અને એના માટે જો આપણે સજીવોનું યોગ્ય રીતે સાચું વર્ગીકરણ અને એની ઓળખ વિધિ જો આપણે કરી હોય તો આપણે એને સારી રીતે અભ્યાસ કરી શકીએ. હવે જો સજીવોની ઓળખ વિધિ કરવી હોય તો આપણે શું કરવું પડે? તો કે એની ઓળખ વિધિ માટે આપણે મુખ્યત્વે આપણી પાસે એના માટેની જુદી જુદી માહિતી હોવી જોઈએ. આવી માહિતી છે વૈજ્ઞાનિક રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ એ રીતે હોવી જોઈએ. અને આવી માહિતી આપણે વૈજ્ઞાનિક રીતે ઉપયોગમાં લઈ શકીએ એ રીતે આવી માહિતી હોય એના માટે આપણે સામાન્ય રીતે જુદા જુદા પ્રકારના જે સજીવો છે એ સજીવોને આપણે પ્રયોગશાળાની અંદર પણ એનો અભ્યાસ કરી શકાય. એટલે પ્રયોગશાળાની અંદર બધા સાધનો ધરાવતી પ્રયોગશાળા જરૂરી છે. સજીવોનો અભ્યાસ અને એની ઓળખ વિધિ માટે મુખ્યત્વે સુસજ્જ પ્રયોગશાળા છે જરૂરી છે. એ જ રીતે ક્ષેત્ર અભ્યાસ એટલે કે આપણે જે સજીવોનો અભ્યાસ કરવો હોય એ સજીવો જે વિસ્તારની અંદર રહેતા હોય ત્યાં આપણે એનો અભ્યાસ કરવા માટે જવું પડે. એને ક્ષેત્ર અભ્યાસ કહેવાય. જે તે વિસ્તારની અંદર જઈને એનો અભ્યાસ કરવો. આપણે કોઈ એવા જંગલી પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય તો એ વિસ્તારની અંદર આપણે જવું પડે, તો જ આપણને એના બધા લક્ષણોનો ખ્યાલ આવે. એ જ રીતે જુદા જુદા પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓના જેના નમૂનાઓ છે એનો સંગ્રહ કરવો. અલગ અલગ પ્રાણીઓના અને વનસ્પતિના જે વાસ્તવિક નમૂના એટલે કે એના ઓરિજિનલ નમૂનાઓ, કોઈ પ્રાણીઓના જુદા જુદા ભાગો હોય, એના મૃતદેહો હોય, વનસ્પતિના જુદા જુદા ભાગો હોય, એના મૃતદેહો હોય, એના મૂળ પ્રકાર, પર્ણ, પુષ્પ, બીજ, ફળ સહિતની એની ડાળીઓ અને શાખાઓ હોય. તો આ બધી જે માહિતી છે એ વર્ગીકરણના અભ્યાસના મુખ્ય સ્ત્રોત તરીકે આપણે લઈ શકીએ. એટલે જો આપણે વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો આપણે અલગ અલગ આ બધા સાધનોની જરૂર પડશે. પ્રયોગશાળાની જરૂર પડે. અલગ અલગ રીતે આપણે પ્રાણીઓ જે વિસ્તારની અંદર કે વનસ્પતિઓ જે વિસ્તારની અંદર ઉગેલા હોય તો એની અંદર એવી વનસ્પતિ કે પ્રાણીઓ જે છે
એનો અભ્યાસ કરવા માટે આપણે ત્યાં જવું પડે. એ જ રીતે આવા વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એના મૃતદેહો કે એના નમૂનાઓ જે છે એને જુદી જુદી રીતે બનાવવામાં આવેલા હોય તો એનો આપણે ઉપયોગ કરવો પડે. કારણ કે ઘણી વખત જીવંત પ્રાણીઓનો આપણે અભ્યાસ ન કરી શકીએ તો એના આવા મૃત સ્વરૂપના નમૂનાઓ કે એને મારીને નહીં પણ એ પ્રાણીઓ મૃત્યુ પામે પછી એને ચોક્કસ રીતે એના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે, સાચવવામાં આવે અને એનો અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવે. જેમ કે તમે બધા મેડિકલની અંદર જે એડમિશન લ્યો તો એની અંદર આપણી જે ડેડ બોડી છે, આપણું જે શરીર છે એને રાખેલું હોય, એને ફોર્મેલિનની અંદર રાખવામાં આવે અને એની અંદર આપણા શરીરના બધા તંત્રોનો અભ્યાસ કરવામાં આવે, એનું ડિસેક્શન કરવામાં આવે, એની અંદર એની બધી માહિતી છે આપવામાં આવે. એટલે આ રીતે એની પ્રયોગશાળાની અંદર આવા ડેડ બોડી ઉપર આપણે બધો અભ્યાસથી કરવાનો હોય અને પછી આપણે ડૉક્ટર બની જઈએ, એની પ્રેક્ટિસ કરીએ, પછી આપણે જીવંત વ્યક્તિ ઉપર એનો જે કંઈ અભ્યાસ કર્યો હોય એ બધો આપણે એનો અનુભવ છે એની અંદરથી ઉપયોગ કરી શકીએ. તો પહેલાં આપણે એનો અભ્યાસ કરવો પડે. તરત આપણને એમ ન કે ચાલો તમને એડમિશન મેડિકલમાં મળી ગયું એટલે પહેલાં વર્ષાનું ઓપરેશન કરી નાખો તો એ ભાઈ છે ઉપર વયા જાય. પણ પહેલાં આ રીતે ડેડ બોડી ઉપર એનો બધો અભ્યાસ કરવામાં આવે. એટલે આ રીતે આ બધી પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ પદ્ધતિસર રીતે આપણે એનો અભ્યાસ છે કરવો પડે. એના માટે પદ્ધતિસરનું વર્ગીકરણના અભ્યાસનું જ્ઞાન આપણે મેળવવું પડે, જેને પ્રશિક્ષણ તરીકે આપણે ઓળખી શકીએ. એનું પ્રશિક્ષણ આપણે પ્રાપ્ત કરવું પડે અને જુદા જુદા પ્રકારના વર્ગીકરણ માટે ઉપયોગી હોય એવા બધા જે સજીવો છે એના નમૂનાઓ જે છે એનું પરિરક્ષણ પણ આપણે કરવું પડે. આપણે એને સંગ્રહાલયની અંદર રાખી અને એનું પરિરક્ષણ, એનું રક્ષણ આપણે કરવું પડે. તો આ નમૂનાઓ આપણે પછી એક વખત આપણે કોઈ વનસ્પતિ કે પ્રાણીઓનો નમૂનાઓ આપણે મળ્યા તો એનો ફરીથી પાછો આપણે ઉપયોગ કરી શકીએ. એના માટે એનું રક્ષણ કરવું પડે, એને યોગ્ય રીતે રાખવા પડે, જેથી કરીને ભવિષ્યની અંદર ફરીથી પાછો આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો એને આવી સજીવોની માહિતી છે, એના નમૂનાઓ છે, એનું સંગ્રહ કરવાનો, એનું રક્ષણ કરી અને જુદી જુદી રીતે આપણે એનો ફરીથી જ્યારે એનો અભ્યાસ કરવો હોય ત્યારે આપણે એનો અભ્યાસ છે કરી શકીએ અને એને ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે આ રીતે દરેક સજીવોના આવા જે જુદા જુદા ભાગો, એના નમૂનાઓ, ઘણી વખત જીવંત પ્રાણીઓ કે જીવંત વનસ્પતિઓ, કોઈ પ્રાણીઓ કે વનસ્પતિઓ નાશ પામ્યા હોય કે જે અત્યારે પૃથ્વી પર જોવા ન મળતા હોય તો એના અસ્મિઓ, જેમ કે ડાયનોસોર, અત્યારે આપણે ડાયનોસોરનો અભ્યાસ કરવો હોય તો આવું પ્રાણી આપણને ક્યાંય જીવન સ્વરૂપે ન મળે, ફોટાઓની અંદર મળે. તો એનો અભ્યાસ કઈ રીતે કરી શકાય? તો કે એના ખૂબ જ વર્ષો પહેલાં મળેલા અસ્મિઓ આપણને જોવા મળે અને આવા અસ્મિઓ જે આપણને મળ્યા છે એને યોગ્ય રીતે સંગ્રહ કરેલા હોય અને એના ઉપરથી આપણે એનો અભ્યાસ કરી શકીએ. અને આવા અસ્મિઓ જે છે એના ઉપરથી આપણે એ ડાયનોસોરના કદ કેવો હતો, આકાર કેવો હતો, એનું શરીર કેવું હતું, આ બધી પ્રકારની માહિતી ઉપરથી જ અલગ અલગ ડાયનોસોરને પછી એને કોમ્પ્યુટરાઇઝ આકૃતિઓ દ્વારા એને આપણે દર્શાવીએ છીએ અને એનો અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ. આમ કોઈ પ્રાણીઓ કે વનસ્પતિઓ જે અત્યારે પૃથ્વી ઉપર જોવા ન મળતા હોય તો એના બધા જ આવા અસ્મિઓ જે મળી આવ્યા હોય એનો અભ્યાસ કરીને પ્રાણીઓનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે આ રીતે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓનો અભ્યાસ કરવા માટે જુદા જુદા સજીવોની અંદર અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ જે છે એ વિકસાવવામાં આવેલી છે. જુદી જુદી પદ્ધતિઓનો વિકાસ કરેલો છે અને આવા બધા પ્રકારની પદ્ધતિઓ જે છે એનો વિકાસ કરી અને એનો જુદી જુદી રીતે સંગ્રહ કરવામાં આવે છે.
એટલે આવા પ્રાણીઓની વર્ગીકરણ કરી અને એનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ જે માહિતી આપી એમાં એના જુદા જુદા નમૂનાઓ સાથેની માહિતીનો સંગ્રહ, એનું પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ છે એ અને એની તકનીકી પ્રસ્થાપિત કરેલા છે, એટલે કે એની ટેકનોલોજીનો વિકાસ કરેલો છે. અને આવા પ્રકારની જુદી જુદી માહિતીનો સંગ્રહ કરેલો હોય, એના નમૂનાઓ હોય, એની જુદી જુદી ટેકનોલોજી હોય, એનો આપણે ઉપયોગ કરી અને જુદા જુદા સજીવોનો આપણે અભ્યાસ કરી શકીએ. એટલે આ બધા જે છે એના અભ્યાસ માટેના જુદા જુદા સાધનો આપણા માટે બને. ક્યાં ક્યાં સાધનો બનશે? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓના જુદા જુદા નમૂનાઓ છે, એને આપણે પ્રયોગશાળાની અંદર રાખેલા હોય. આવા વનસ્પતિ અને પ્રાણીઓ ઘણી વખત જીવન સ્વરૂપે પણ એને મૂકવામાં આવેલા હોય, એને વનસ્પતિનો ઉછેર કરવામાં આવેલો હોય. પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયની અંદર રાખીને એનો અભ્યાસ કરવામાં આવતો હોય. તો આ રીતે અલગ અલગ આવા વિસ્તાર હોય. આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલયો, મ્યુઝિયમ, એવી જુદા જુદા પ્રકારના આવા વિસ્તારો છે એ રાખવામાં આવેલા છે. આપણે અહીંયા જે રાજકોટની અંદર જે છે તેની અંદર પ્રદ્યુમન પાર્ક મોટું પ્રાણી સંગ્રહાલય છે. એ રીતે અમદાવાદની અંદર કાંકરિયા, એ રીતે વડોદરાની અંદર એક મ્યુઝિયમ આવેલું છે કે જે અલગ અલગ ઘણા બધા નમૂનાઓ ત્યાં રાખવામાં આવેલા હોય મ્યુઝિયમની અંદર. તો આ બધા પ્રકારના જે સાધનો છે એનો આપણે વર્ગીકરણની અંદર ઉપયોગ કરી અને સજીવોનો અભ્યાસ છે એ કરી શકીએ અને આપણે આપણું જે આવો અભ્યાસ કરીએ અને આપણું જ્ઞાન છે એની અંદર વધારી શકાય. આ ઉપરાંત જો એની અંદર આપણે આગળ વધીએ તો આપણે એક વૈજ્ઞાનિક પણ બની શકીએ અને સજીવોનું વર્ગીકરણ અને નામકરણ આપણે પણ કરી શકીએ. અને એની અંદર આપણે જોયું ને આગળ કે હજી તો પૃથ્વી ઉપર કેટલાય સજીવોની જાતિઓ શોધવાની બાકી છે, તો એના નામકરણ અને વર્ગીકરણ આપણે પણ કરી શકીએ. તો આ રીતે વર્ગીકરણ વિદ્યાની સાથે સંકળાય અને આપણે એક વૈજ્ઞાનિક પણ બની શકીએ. તો હવે આવા વર્ગીકરણની અંદર કયા કયા પ્રકારના સજીવોની અંદર એનો ઉપયોગ છે કરવામાં આવે છે અને એની અંદર જુદા જુદા સજીવોનો અભ્યાસ કરવા માટે એના કયા કયા સાધનો, એ બધા જે સાધનો છે એની જે માહિતી છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને એના જે સાધનોની અંદર કયા સાધનો આવે, એની અંદર કઈ રીતે અભ્યાસ કરવામાં આવે, શેનો સમાવેશ થાય, એ બધું આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.